ગુડ મોર્નિંગ ટુ ઓલ વિદ્યાર્થી મિત્રો. હું એચ.એસ. પટેલ હાઈસ્કૂલમાંથી નીલકંઠ સર આંકડાશાસ્ત્ર વિષય ભણાવનાર આપ ધોરણ 12ના સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સેશન નંબર 17 છેલ્લા આપણે ભણી ચૂકેલા છે, પણ એ ઘણો લાંબો સમય થઈ ગયો છે. લગભગ એક મહિના પહેલાં મેં સેશન નંબર 15, 16 અને 17ના વિડીયો પોસ્ટ કરેલા, પણ ઘણા બધા પ્રોબ્લેમ્સને કારણે અને ઘણા બધા અવરોધોને કારણે હું એક મહિના સુધી કોઈ સેશન લઈ શક્યો નથી. આજે આપણે સેશન નંબર 18 ભણવા જઈ રહ્યા છે. સેશન નંબર 17માં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેક્ટિસ બુકનો વિભાગ ડીનો દાખલા નંબર 10 જોયો હતો. આજે આપણે સેશન નંબર 18માં પીબી પ્રેક્ટિસ બુકનો વિભાગ ડીનો દાખલા નંબર 16 જોઈશું. તો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ x/3 + 15 અને sy જેમ sx ઇઝ ઇક્વલ ટુ 5/3 હોય તો નિશ્ચાયકતાનો આંક શોધો અને તેનું અર્થઘટન કરો. વેરી મોસ્ટ ટાઈમથી દાખલો લખેલો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે 2 થી 3 માર્કમાં. તો પહેલાં તો પ્રશ્નોને હાઇલાઇટ કરીએ. અહીંયા હાઇલાઇટ કરેલો છે અમે પ્રશ્નને કે નિશ્ચાયકતાનો આંક એટલે આપણે એને શું કહીએ છીએ, કેપિટલ R², એ આપણને શોધવાનું કીધું છે. અને બીજું એનું અર્થઘટન આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં આપણને શું આપેલું છે એને બાયફર્કેટ કરીએ. પહેલાં આપણને નિયત સંબંધ રેખા આપી દીધેલી છે, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ x/3 + 15. હવે મિત્રો તમને એવું થાય કે સર અહીંયા બી કયા છે અને એ કયા છે, કારણ કે મૂળ આપણું સૂત્ર આર શોધવાનું આ પ્રમાણેનું છે કે બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ sy/sx, આવું આપણું સૂત્ર છે. આ સૂત્રના ઉપયોગ દ્વારા આપણે આર શોધી શકીશું અને પછી કેપિટલ R² ઇઝ ઇક્વલ ટુ સ્મોલ rનો સ્ક્વેર, આવી રીતે આપણે બીજું સૂત્ર મૂકીને કેપિટલ R² એટલે કે નિશ્ચાયકતાનો આંક અથવા વિશ્વસનીયતાનો આંક જેને આપણે કહીએ છીએ બીજી ભાષામાં, એ શોધીશું આપણે. તો અહીંયા હું મુખ્ય સૂત્ર લખું છું પેન્સિલથી, ધ્યાન આપજો બાજુમાં. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ શું થાય, a + bx. હવે તમે અહીંયા જો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a + bx, એટલે મિત્રો બી હંમેશા એક્સ જોડે કનેક્ટેડ હોય અને એને આપણે કહીએ છીએ અચળાંક. બીજી ભાષામાં એને અંતઃખંડ પણ કહીએ છીએ. પણ એની કિંમત કેવી હોય, હંમેશા સ્થિર હોય, અને બીની કિંમત કેવી હોય, ચલિત હોય. એટલે બીની કિંમત બદલાતી હોય કારણ કે એક્સ જોડે કનેક્ટેડ હોય. તો અહીંયા આ જે આપણને પ્રશ્ન સ્વરૂપે કિંમત આપેલી છે એને આપણે સાદું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે, તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 15ને આગળ લઈ લે, કારણ કે 15 જોડે કશી ચલિત કિંમતો એક્સથી ઝેડ સુધીની કનેક્ટેડ નથી, એટલે 15ને હું આગળ લઈ લઉં છું પ્લસ x/3. હજુ સાદું રૂપ આપી 15 પ્લસ 1/3 ગુણ્યા એક્સ. ધ્યાનથી જોજો, આ હું પેન્સિલ વડે માર્ક કરું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં x/3ને ગુણાકાર અને ભાગાકારના સંબંધથી એટેચ કર્યા છે. x/3ને આ રીતે પણ લખી શકાય 1/3 ઇન્ટુ એક્સ. આ 1/3 ઇન્ટુ એક્સ કરીએ તો શું થઈ જાય, આ જ થઈ જાય. આનો જે આન્સર આવે ને વિદ્યાર્થી મિત્રો, એ આવે ઉપરનો આન્સર. કયો આન્સર આવે, ઉપરનો આન્સર આવે. x ઇન્ટુ 1 એક્સ થઈ જાય, /3 તો /3 થઈ જાય, બરાબર. તો અહીંયા શું થયું, બહુ ધ્યાનથી, 15 પ્લસ 1/3 ઇન્ટુ એક્સ, આ થયું વાય કેપનું સમીકરણ. અને આને હવે આપણે a + bx એવું લખી દઈએ, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ. તો એનો મિનિંગ એવો થયો કે એની કિંમત કેટલી થઈ, એની કિંમત કેટલી થઈ ઉપર પ્રમાણે જો 15, અને બીની કિંમત કેટલી થઈ 1/3. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, એટલે મોસ્ટ
વેરી 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 મોસ્ટ આઈએમપી દાખલો છે આ. બીની કિંમત તમે 1/3 પણ લખી શકો અથવા બીજી રીતે તમે 0.33 પણ લખી શકો. આ બંને કિંમત બીની થાય અને એની કિંમત કઈ થાય 15. એની 15 અને બીની 1/3. તો હવે આપણો દાખલો શરૂ થશે. શું? b ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ SY અપોન SX. SY જેમ SX આપ્યા છે તો આ રીતના લખી શકાય કે SY જેમ SX ઇઝ ઇક્વલ ટુ 5/3. તો આને આપણે ફેરવી દઈએ SY ના છેદમાં SX તો શું થઈ જાય 5/3. આ કેલ્ક્યુલેશન સાઈડમાં કરું છું. આવી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી પણ ડાયરેક્ટ નથી આવતું એ શીખવાડવા માટે. હવે અહીંયા બી બરાબર કેટલા આપણને મળ્યા 1/3. તો અહીંયા 1/3 લખું છું. તમે 0.33 લખો તો ચાલે વિદ્યાર્થી મિત્રો, પણ એટલું ધ્યાન રાખજો જ્યારે કેલ્સીમાં ગુણાકાર અને ભાગાકાર કરો ત્યારે 1/3 ની જગ્યાએ તમારે 0.33 છેક સુધી લખવું પડશે. કારણ કે 1/3 તમે કરશો કેલ્સીમાં તો 0.33 છેક 12 ડિજિટ સુધી આવશે. તો એટલા માટે હું 1/3 લખું છું અહીંયા. તો 1/3 ઇઝ ઇક્વલ ટુ આર આપણે શોધવાનો છે જે ક્વેશ્ચન માર્ક છે SY અપોન SX એટલે 5/3. હવે જો આ 5/3 આરના જોડે ગુણાકારથી જોડાયેલા છે, જેનો આ બાજુ ઉઠાઈને અહીંયા લઈ આવો. આ 5/3 જો ડાબી બાજુ આવી જાય તો શું થઈ જાય 1/3 ગુણ્યા 3/5 બરાબર આર. ખ્યાલ આવ્યો? એટલે આર શું આવે 3 ઉડી ગયા, એક આવી ગયો એટલે 1/5. તો એને શું કહેવાય 0.2. એટલે આરનો આપણો જવાબ આવ્યો 0.2 બરાબર. હવે એના પરથી કેપિટલ આર સ્ક્વેર શોધીએ તો કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આરનો સ્ક્વેર. સ્મોલ આર આપણને મળ્યા 0.2. સ્મોલ આરને આપણે શું કહીએ છીએ સહસંબંધાંક, જે આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું આના પછી. નો સ્ક્વેર એટલે આવશે 0.2 નો સ્ક્વેર એટલે 0.4 ના થાય. 0.2 ગુણ્યા બરાબર એટલે 0.04 કેપિટલ આર સ્ક્વેર. તો આપણો જવાબ છે કેપિટલ આર સ્ક્વેરનો 0.04. વિદ્યાર્થી મિત્રો અર્થઘટન હું તમને મોડે કહી દઉં છું. અર્થઘટન કે અર્થઘટન શું આવશે 0.4 છે એટલે અહીંયા લખીએ કે નિશ્ચાયકતાનો આંક શૂન્યની નજીક હોવાથી તે વિશ્વસનીય નથી. મિત્રો આમાં એક લોજિક યાદ રાખજો કે આર સ્ક્વેર એટલે કે નિશ્ચાયકતાનો આંક અથવા વિશ્વસનીયતાનો આંક જો 0.50 કરતાં મોટો હોય, ફરી એક વખત કહું છું 0.50 કે 0.5 કરતાં મોટો હોય તો એ વિશ્વસનીય ગણાય, કારણ કે એ એકની નજીક કહેવાય. અને 0.49 હોય એટલે કે 0.01 થી લઈને 0.49 હોય 49 તો એ વિશ્વસનીય ગણાતો નથી, કારણ કે એ 0ની નજીક છે. એટલે 0.5 કે એના કરતાં વધારે તો એ વિશ્વસનીય ગણાય, 0.5ની નીચે તો એ વિશ્વસનીય ગણાતો નથી. અવિશ્વસનીય એવું આપણે લખવાનું નથી, વિશ્વસનીય નથી, બસ એટલું જ આપણે લખવાનું છે. તો નિશ્ચાયકતાનો આંક શૂન્યની નજીક હોવાથી તે વિશ્વસનીય નથી. અથવા બીજી રીતે એવું પણ લખી શકાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી, કારણ કે નિશ્ચાયકતાનો આંક કેપિટલ આર સ્ક્વેર શૂન્યની ખૂબ જ નજીક આવે છે, તેથી આવું પણ લખી શકાય. તો આ આપણું અર્થઘટન છે અને અર્થઘટનનો અડધો માર્ક હોય છે, ધ્યાન રાખજો. આગળનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 26. રેફરન્સ છે પીબી પ્રેક્ટિસ બુક વિભાગ ડી દાખલા નંબર 17. વેરી 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 મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આવા દાખલા પરીક્ષામાં
છેલ્લા 2 વર્ષથી પૂછાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. જો ધ્યાનથી રકમ વાંચો. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 8x પ્લસ 5y માઇનસ આ માઇનસ છે -80 બરાબર 0 હોય તો નિયત સંબંધાંક બીની કિંમત શોધો. હવે અહીંયા હું પહેલાં જે મને સમીકરણ આપ્યું છે આપણને આ પ્રશ્ન આવ્યો 8x પ્લસ 5y માઇનસ 80 બરાબર 0 એ નિયત સંબંધ રેખા છે એટલે અહીંયા હું લખું છું નિયત સંબંધ રેખા. જે પ્રશ્નમાં પણ ખરેખર નિયત સંબંધ રેખાનું ફોર્મેશન આવું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx આ આપણી નિયત સંબંધ રેખાનું ફોર્મેટ છે. બરાબર. હવે આપણને પ્રશ્નમાં શું આપ્યું છે નિયત સંબંધ રેખા? તો આવું આપ્યું છે 8x પ્લસ 5y માઇનસ 80 બરાબર 0. હવે મારે આ જે પ્રશ્ન છે, આ જે ફોર્મેટ પ્રશ્નમાં મને દાખલામાં આપ્યું છે 26 નંબરના દાખલામાં, એને મારે આ ફોર્મેશનમાં મૂળ ફોર્મેશનમાં ગોઠવાનું છે. તો કેવી રીતે ગોઠવીશું? વાય કઈ બાજુ લેવાના? જો વાય ક્યાં બાજુ છે? ડાબી બાજુ. તો વાયને ડાબી બાજુ મૂકીએ તો અહીંયા પહેલાં આવું થઈ જાય 8x પ્લસ 5y. એક્સ અને વાય વગરના બધા જમણી બાજુ લઈ જાઓ એટલે 80 એક્સ વાય જોડે કનેક્ટેડ નથી તો ક્યાં જશે? જમણી બાજુ. તો જમણી બાજુ જાય તો માઇનસના શું થઈ જાય? પ્લસ. પછી આ 5y ને તમે કઈ બાજુ રાખો? ડાબી બાજુ રાખો. એટલે 5y મેં ડાબી બાજુ રાખ્યા. કેમ? કારણ કે આપણું ફોર્મેશન જો આ મૂળ ફોર્મેશન y હંમેશા ક્યાં રહેવો જોઈએ? ક્યાં રહેવો જોઈએ? ડાબી બાજુ. અને a અને b બંને x જોડે કનેક્ટેડ કિંમતો બંને જમણી બાજુ લઈ લો. 5y ઇઝ ઇક્વલ ટુ 80. આ 8x છે આ બાજુ આવી જાય તો શું થઈ જાય? -8x. હવે આ 5y એટલે એનો મિનિંગ શું થાય? 5 ઇન્ટુ y થાય. તો 5 ઇન્ટુ વાયનો મિનિંગ થયો મેં 5 ત્યાંથી ગુણાકારમાંથી નીકાળી દીધા તો અહીંયા ક્યાં જતા રહે? 80/5 માઇનસ 8x/5. તો આને એવી રીતે લખાય કે 80/5 માઇનસ 8/5 ગુણ્યા x. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. y ફરી y બરાબર 16/85 એટલે 16 થઈ ગયા. આનું સાદુરૂપ આપીએ તો છેદમાં 8/5 એટલે કેટલા આવે? 8/5 એટલે આવે 1.6 ઇન્ટુ એક્સ. હવે તમે આને મૂળ સૂત્ર જોડે કમ્પેર કરો. y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. પણ બહુ ધ્યાનથી a પ્લસ bx છે અહીંયા માઇનસ છે તો મેં તમને કીધેલું કે મૂળ સૂત્ર જે આપણું સમીકરણ છે નિયત સંબંધ રેખાનું y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx એમાં જ્યારે a અને b ની વચ્ચે માઇનસનું ચિહ્ન ક્યારે આવે? b ની કિંમત માઇનસમાં હોય તો અહીંયા a ની કિંમત કેટલી નક્કી થઈ? 16 અને b ની કિંમત કેટલી નક્કી થઈ? -1.6. ખ્યાલ આવ્યો? કારણ કે આ માઇનસમાં છે, સમીકરણ આપણું પ્લસમાં છે પણ અહીંયા સમીકરણનો જવાબ જે છે પ્રશ્નમાં અહીંયા 8x પ્લસ 5y એને ફેરવ્યું તો અહીંયા માઇનસ આવી ગયું. આ માઇનસ આવે તો એવું સમજી લેવાનું કે b નિયત સંબંધાંક કાં તો નિયત સંબંધ રેખાનો ઢાળ એ માઇનસમાં છે એટલે અહીંયા b ની કિંમત આપણને મળી ગઈ. જો -1.6. આમાં કશું કરવાનું નથી, દાખલો આપણે કરવાનો નથી, ખાલી કિંમત શોધીને આપવાની છે. પણ આ સમીકરણ ગોઠવવાનું છે. બહુ ધ્યાનથી આ સમીકરણ ગોઠવવાનું છે. આમાં બિલકુલ ગફલત થાય નહીં. આવા દાખલા બોર્ડમાં પૂછાયેલા છે મિત્રો. આગળ જોઈએ દાખલા નંબર 27. તો દાખલા નંબર 27 છે રેફરન્સ પ્રેક્ટિસ બુક વિભાગ ડી દાખલા નંબર 23. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે, ઘણો મોટો છે. જોઈએ આપણે બે ચલ, પહેલાં રકમ વાંચી લઈએ. બે ચલ x અને y વચ્ચેના સહસંબંધને લગતા એક અભ્યાસમાં નીચેની માહિતી મળે છે. આપણને માહિતી આપી છે જો બે સંબંધ x અને yના સહસંબંધને લગતી. n બરાબર 50 એટલે કે આપણે એને કહીએ છીએ અવલોકનની સંખ્યા 50 આપેલી છે. x બાર બરાબર 13 એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ અવલોકન x નો મધ્યક. y બાર બરાબર 15. આ ગુજરાતી સાંભળજો કારણ કે આગળ દાખલાઓ છે ને એની રકમ ગુજરાતીમાં આપી છે તો ગુજરાતીમાં અમુક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે સર આમાં ખબર નથી પડતી કે આની સાંકેતિક ભાષા કઈ લેવી.
વાય બાર બરાબર 15 એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અવલોકન વાયનો મધ્યક. સિગ્મા એક્સ વાયને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અવલોકન એક્સના ચલો અને વાયના ચલોનો ગુણાકાર અને એનો સરવાળો એટલે 10,000. સિગ્મા એક્સ સ્ક્વેર તો એનું ગુજરાતી થાય અવલોકન એક્સનો એક્સના વર્ગોનો સરવાળો 8800. સિગ્મા વાય સ્ક્વેર અવલોકન વાયના વર્ગોનો સરવાળો 11,000. ઉપરની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ સમીકરણ મેળવો. એટલે આપણો આ પહેલો પ્રશ્ન થયો. વાયની એક્સ પરની નિયત સંબંધ સમીકરણ મેળવો. અને બીજો પ્રશ્ન થયો એક્સ બરાબર 20 હોય તો વાયની કિંમતનું અનુમાન મેળવો. તો આપણા બે પ્રશ્નો થયા. પહેલું તો આપણું મેળવવાનું છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. આ પહેલો પ્રશ્ન આપણો બરાબર છે. અને બીજો પ્રશ્ન છે આપણો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ક્યારે એક્સ બરાબર 20 હોય ત્યારે. તો સૌથી પહેલાં આપણે પહેલો પ્રશ્ન શોધીએ મિત્રો. અહીંયા આપણે શોધવાનો છે બી અને બી માટે અહીંયા જે ડેટા આપ્યા છે એ પ્રમાણે કયું સૂત્ર લાગશે તો આપણું સૂત્ર આ પ્રકારનું સૂત્ર નંબર 2 લાગશે n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આ આપણું સૂત્ર નંબર 2ની રીત જે આપણે શરૂઆતમાં ભણેલા મોટા દાખલા 5 માર્કના. ધ્યાન રાખજો સૂત્રોમાં ગૂંચવામણ ઊભી થવી જોઈએ નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર છે, સિગ્મા એક્સ સ્ક્વેર આપેલા છે, વાય સ્ક્વેરની આપણને જરૂર નથી, સિગ્મા એક્સ અને સિગ્મા વાય નથી આપેલા તો એ આપણે શોધવા પડશે. તો તમને ખબર હોય તો એક્સ બારનું સૂત્ર શું થાય સિગ્મા એક્સ અપોન એન બરાબર. એવી જ રીતે વાય બારનું સૂત્ર શું થાય સિગ્મા વાય અપોન એન. તો આની પરથી સિગ્મા એક્સ અને સિગ્મા વાય શોધાય કેવી રીતે એક્સ બાર ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ. એટલે સિગ્મા એક્સનું સૂત્ર બની ગયું એક્સ બાર ઇન્ટુ એન. આ બાજુ ગુણાકાર કરીએ તો સિગ્મા એક્સ મળી જાય. એવી જ રીતે વાય બાર ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ વાય બાર ઇન્ટુ એન. હવે આપણને વાય બાર એક્સ બાર ને એન તો આપેલા છે તો શોધી નાખીએ. એક્સ બાર છે 13 ગુણ્યા 50 એટલે આપણને મળ્યા 13 × 5 = 650. એ શું મળ્યા સિગ્મા એક્સ એટલે એક્સ અવલોકનોનો સરવાળો 650 અને અહીંયા 15 એક્સ વાય બાર છે 15 ગુણ્યા 50 એટલે આયા 15 × 5 = 75 750. તો સિગ્મા વાય આયા 750. હું અહીંયા હાઇલાઇટ કરું છું. જવાબોને આપણે હાઇલાઇટ કરવાના છે બોર્ડમાં પણ ધ્યાન રાખજો. અને સિગ્મા એક્સ આયા 650. તો હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી શકીશું. આ સૂત્રની અંદર n બરાબર કેટલા આપ્યા છે 50 ગુણ્યા સિગ્મા એક્સ વાય. તો સિગ્મા એક્સ વાય આપણી પાસે છે આર્યા 10,000 સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ છે 650 ગુણ્યા 750 સિગ્મા વાય. સૂત્ર પ્રમાણે જઈએ આપણે n ઇન્ટુ n કેટલા છે 50 સિગ્મા એક્સ સ્ક્વેર આપેલા છે જો 8800 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. સિગ્મા એક્સ છે 650નો સ્ક્વેર. આ સીધા થઈ જાય છે આપણા 5 લાખ. 650 ગુણ્યા 750 એટલે થઈ જાય છે 4,87,500 છેદમાં 50 ગુણ્યા 8800 4,40,000 અને 650નો સ્ક્વેર એટલે 4,22,500. સરવાળા બાદ બાકી કરીએ 5 લાખ માઇનસ 4,87,500 એટલે 12,500 અને 4,40,000 માઇનસ 4,22,500 તો આવશે 17,500. તો આનો જવાબ આવશે
12,500 છેદમાં 17,500 એટલે 0.7143 એટલે સરવાળે 0.71 આપણો ફાઇનલ આન્સર બી બરાબર. એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? નિયત શબ્દાંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ. બીને આપણે બે શબ્દોમાં ઓળખીએ છીએ, નિયત શબ્દાંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું શોધીશું? એ, કારણ કે આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ શોધવાનું છે. તો એનું સૂત્ર છે વાય કેપ વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર આપણને આપેલા જ છે 15, બી બરાબર આપણને મળ્યા છે 0.71 જ આપણે અહીંયા લખીશું, ગુણ્યા એક્સ બાર આપણને મળ્યા છે 13. તો 0.71 ગુણ્યા 13 એટલે આવશે 9.23. 15માંથી 9.23 માઇનસ કરીએ તો 15 માઇનસ 9.23 એટલે આવશે 5.77. મિત્રો આપણે 0.7143 નથી લેવાના. ત્રીજી ફિગર 5 કે 5 કરતાં વધારે હોય તો જ આગળ એક એડ કરવાના છે, બાકી કરવાના નથી. તમારે બે જ ફિગર લેવાની છે, એટલે પોઈન્ટ પછીના બે ડિજિટ. એટલે મેં અહીંયા 0.71 લીધા છે, તો તમારો આન્સર પરફેક્ટ આવશે. એ બરાબર 5.77. અહીંયા કોઈ એકમ આપવામાં આવ્યો નથી, અધરવાઇઝ આપણે અહીંયા એકમ લખીએ છીએ, તમને ખબર છે. આમાં એકમ લખતા નથી, બી અને એમાં આપણે શામાં લખીએ છીએ? વાય કેપમાં. હવે આપણો પ્રશ્ન શું છે? હું લખું છું, જો x બરાબર 20 હોય તો વાય કેપ શોધો. પહેલાં આપણે સમીકરણ બનાવી દઈએ. તો સમીકરણ આપણું શું આવ્યું? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ બરાબર કેટલા મળ્યા? 5.77 પ્લસ 0.71 ઇન્ટુ એક્સ. આ આપણું મળ્યું સમીકરણ, જે આપણો પહેલો જવાબ આવ્યો. બરાબર છે, આ બધા પેટા જવાબ છે. અને હવે આમાં આપણે શું મૂકવાનું છે? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 5.77 પ્લસ 0.71 એક્સ, જ્યાં એક્સની જગ્યાએ આપણે મૂકવાના છે કેટલા? 20. તો 0.71 કૌંસમાં ગુણ્યા 20 કરીએ, એક્સની જગ્યાએ 20 મૂકતા. તો 0.71 ગુણ્યા 20 એટલે આવશે 14.2. 5.77 એવા નેવા પ્લસ 5.77 તો આપણને મળશે 19.97. સોરી, 19.97. તો મિત્રો અહીંયા આપણને કોઈ એકમ આપ્યો નથી, એટલે અહીંયા આપણે 19.97 જે આપણો આન્સર છે એ આવ્યો છે વાય કેપ એક્સ બરાબર 20 માટે. તો આપણો ફાઇનલ આન્સર છે. અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. આગળ જોઈએ મિત્રો, 28મો દાખલો. રેફરન્સ પીબી વિભાગ ડી, દાખલા નંબર 26. બહુ જ અગત્યનો દાખલો છે. આ પણ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ છે. જો એક્સ બાર બરાબર 2 અને વાય બાર બરાબર 198 હોય, એક્સનું સહવિચરણ આપણે અહીંયા લખી લઈએ. ચલો પહેલાં રકમ એક્સ બાર બરાબર 2 છે, વાય બાર બરાબર 198 છે. પછી આ ગુજરાતીમાં આપ્યું છે, જો એક્સનું વિચરણ, હું અહીંયા ગુજરાતી પણ લખું છું, એક્સનું વિચરણ, તો એને શું કહેવાય? SX સ્ક્વેર. કેટલા આપેલા છે? 0.40. પછી સહવિચરણ છે, સહવિચરણ એક્સ અને વાયનું, તો એને આપણે શું કહીએ છીએ સાંકેતિક ભાષામાં? કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય. એ કેટલા આપેલા છે? 19. તો આપણે શું શોધવાનું છે? એ અને બી. તો
તો શોધીએ ચલો. બીનું સૂત્ર શું થાય? કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય ના છેદમાં એસ એક્સ સ્ક્વેર. આપણું સીધું સૂત્ર છે. મૂકી દો કોએફિશિયન્ટ વેરિએશન 19 ના છેદમાં એસ એક્સ સ્ક્વેર આપેલા જ છે. ઘણા સંજોગોમાં મિત્રો એવું હોય કે અહીંયા એસ એક્સ જ આપેલા હોય તો એને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? એક્સ ચલનું પ્રમાણિત વિચલન. તો એને સ્ક્વેર કરી દેવાના. તો 19 ના છેદમાં 0.40, જેનો આન્સર આવશે બી બરાબર 47.5. આપણો પહેલો આન્સર છે અને એના પરથી હવે આપણે એ શોધી નાખીએ. તો વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, અને વાય બાર આપણને આપેલા છે 198, બી જે આપણને મળ્યા છે 47.5 ગુણ્યા એક્સ બાર છે 2. સિમ્પલ દાખલો છે. 47.5 ગુણ્યા 2 એટલે 95 મળશે આપણને. 198 માઇનસ 198 તો આપણને મળશે 103. એ બરાબર 103. તો આપણને એ અને બી બંને અહીંયા મળે છે. તો મિત્રો સેશન નંબર 18 હું અહીંયા પૂર્ણ કરું છું. સેશન નંબર 18માં આપણે ફરી એક વખત જોઈ લઈએ. દાખલા નંબર 25, 26, 27 અને 28 આપણે જોયા. હવે પછી સેશન નંબર 19માં આપણે 29મો દાખલો, 30મો દાખલો અને 31મો દાખલો અને જરૂરી થિયરી જોઈશું સેશન નંબર 20માં. તો આજે હું 3 સેશન મૂકવાનો છું વિદ્યાર્થી મિત્રો. સેશન નંબર 18, સેશન નંબર 19 અને સેશન નંબર 20. અને એને સંલગ્ન દાખલા તમને આપીશ જે તમારે 2 દિવસની અંદર પૂર્ણ કરવાના છે વિડીયો જોઈને. કારણ કે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો યુનિટ ટેસ્ટ લેવાના છે. તો ધ્યાન રાખજો મિત્રો. યુનિટ ટેસ્ટ આપણે લગભગ 4 થી 5 દિવસની અંદર જ યુનિટ ટેસ્ટનું આયોજન કરીશું. એટલે કે 30 તારીખ પહેલાં આપણે યુનિટ ટેસ્ટનું આયોજન કરીશું. તો તમારે તૈયાર રહેવાનું છે એની માટે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ સેશન નંબર 19માં. થેન્ક યુ.